ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 એસાઇનમેન્ટ વિભાગ સી અને પ્રકરણ 1 એના દાખલા નંબર 1 અને 2 નો આપણે આ વિડિયોમાં અભ્યાસ કરવાનો છે. બને એટલું સહેલામાં સહેલું કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને દરેક વિદ્યાર્થી આ દાખલાઓ ખૂબ સારી રીતે ગણી શકે. તો વિડિયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહેજો. કે જેની અંદર પહેલો દાખલો આપ્યો છે, જો x બરાબર 8 + 3 વર્ગમૂળમાં 7 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે જે નિર્દેશક ઉપયોગ કરવાના છે એ લખીશું a + b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ નિર્દેશકનો ઉપયોગ થવાનો છે. આપણે હવે x ની કિંમત આપી છે, આપણને x વર્ગની કિંમતથી શરૂઆત કરવાની છે કેમ કે અહીંયા x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શોધવાની કહી છે. તો આપણે x ના જગ્યાએ કિંમત મૂકીશું 8 + 3 વર્ગમૂળમાં 7 એનો વર્ગ. હવે 8 નો વર્ગ એના સ્થાને આવી ગયા, સૂત્રના મેં 8 3 વર્ગમૂળમાં 7 અને વત્તા 3 વર્ગમૂળમાં 7 નો વર્ગ. 8 નો વર્ગ જે આપણને 64 થશે. ત્યાર પછી 2 × 8 = 16 અને 16 × 3 16 × 48 વર્ગમૂળમાં 7 વત્તા પહેલા આપણે 3 નો વર્ગ કરીએ જે થશે 9 અને વર્ગમૂળ 7 એનો વર્ગ થાય 7. તો 7 × 9 = 63. આ આપણને રકમ મળી. ત્યાર પછી 64 અને 63 આ બે સજાતીય પદો છે જેનો સરવાળો થશે 127 વત્તા 48 વર્ગમૂળમાં 7. આ જે આપણને કિંમત મળી છે એ આપણી કોની કિંમત છે? તો x વર્ગની કિંમત છે. હવે x વર્ગની કિંમત જે આપણે શોધવાનું છે એમાં મૂકીએ છીએ એટલે કે x વર્ગ વત્તા 1/x વર્ગ. તો જ્યાં x વર્ગ દેખાય છે આપણને ત્યાં આપણે આ રકમ મૂકી દેવાની છે એટલે કે 127 + 48 વર્ગમૂળમાં 7. આ એક કિંમત મુકાઈ ગઈ. ત્યાર પછી 1/127 + 48 વર્ગમૂળમાં 7. બંને જગ્યાએ જ્યાં x વર્ગ છે ત્યાં આ કિંમતો મૂકી દીધી છે. હવે અહીંયા આપણે છેદનું સમીકરણ કરીશું એટલે કે આગળનો જે પદ છે એના છેદમાં તો ઓલરેડી 1 છે એટલે એનો કોઈ ક્રિયા થવાની નથી. તો એ લખીશું 127 + 48 વર્ગમૂળમાં 7 છેદમાં 1. પછી આ બાજુ સમીકરણ કરી રહ્યા છીએ તો 127 + 48 વર્ગમૂળમાં 7 એનું સમીકરણ જે છે એ આ સંખ્યા વડે થશે 127 - 48 વર્ગમૂળમાં 7 વડે સમીકરણ થશે. છેદમાં જે નંબર વડે સમીકરણ થાય અંશમાં પણ એ જ નંબર લખી દઈશું 127 - 48 વર્ગમૂળમાં 7. હવે આના માટે જ્યારે પણ આવું છેદનું સમીકરણ કરતા હોઈએ આપણે તો એકવાર વત્તા છે બીજી વાર ઓછા છે અંશમાં. તો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ કરવાનો થશે. તો અહીં લખીશું 127 + 48 વર્ગમૂળમાં 7 છેદમાં 1 વત્તા અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો 127 - 48 વર્ગમૂળમાં 7 કેમ કે એક સાથે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને એની જ સંખ્યા મળે છે. હવે આગળ 127 નો વર્ગ ઓછા 48 વર્ગમૂળમાં 7 નો વર્ગ. 127 વત્તા 48 વર્ગમૂળમાં 7 છેદમાં 1. ત્યાર પછી 127 ઓછા 48 વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગ કરીશું તો 127 નો વર્ગ થશે 16129 અને 48 નો વર્ગ કરવાનો અને એને 7 વડે ગુણીએ તો એ આપણને મળશે 16128. ત્યાર પછી નંબર તો કે હવે 127 +
48 વર્ગમૂળમાં 7 વત્તા 127 ઓછા 48 વર્ગમૂળમાં 7 છેદની અંદર બાદબાકી થાય એટલે 1 મળવાનું છે. તો એ લખીશું નહીં હવે, એટલે કે 48 વર્ગમાં 7 48 વર્ગમાં 7 અસમાન નિશાની નીકળી ગયા. 127 અને 127 જે આપણને મળે 254. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો છે દાખલા નંબર 1 નો. આટલી સરળતાથી દાખલો આપણે ગણી શકીએ છીએ. બીજો દાખલો કીધો છે, જો 4 + 3 વર્ગમાં 5 અને છેદમાં 4 - 3 વર્ગમાં 5 બરાબર a + b વર્ગમાં 5 હોય તો a અને b શોધો. તો અહીંયા a અને b ની કિંમતો આપણને શોધવાની કહી છે. સૌથી પહેલા આપણે ડાબી બાજુ જે સંખ્યા છે એના છેદનું કરીશું સમીકરણ. 4 + 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 એના છેદનું સમીકરણ કરીશું, એટલે કે 4 + 3 વર્ગમૂળ 5 આપણો સમીકરણ કવાયો છે 4 + 3 વર્ગમૂળમાં 5. નીચેના નંબર વડે જે સમીકરણ થાય અંશમાં એ જ નંબર આવશે. તો ઉપર બે વાર આ પદ છે 4 + 3 વર્ગમૂળમાં 5 બે વાર છે તો એનો વર્ગ આવી રીતે લખી શકીએ, અને છેદમાં 4 - 3 વર્ગમૂળ 5 અને બીજા કૌંસની અંદર છે 4 + 3 વર્ગમૂળમાં 5. તો ઉપર માટે આ જ નિત્યસમનો આપણે ઉપયોગ કરી દઈશું, એટલે કે 4 નો વર્ગ વત્તા 2 સૂત્રના 4 3 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ છેદમાં એક વાર પ્લસ છે એક વાર માઈનસ છે તો પહેલા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. આગળની ક્રિયામાં 4 નો વર્ગ થશે 16 વત્તા 2 * 8 કરી 24 વર્ગમૂળમાં 5 વત્તા પહેલા કરવાનો છે 3 નો વર્ગ જે થશે 9 9 × 5 = 45 છેદમાં પણ એ જ પ્રમાણે છે 16 ઓછા 45. હવે આગળની ક્રિયા કરી રહ્યા છે તો 16 + 24 વર્ગમૂળમાં 5 વત્તા 45 અને છેદમાં આપણને મળશે -29. હવે ઉપર 16 અને 45 સરખી નિશાનીઓ છે તો થશે 61 વત્તા 24 વર્ગમૂળમાં 5 છેદમાં 29 બરાબર એના માટે જે કિંમત છે એ આપણને જો જમણી બાજુ આપેલી જ છે a + b વર્ગમૂળમાં 5. તો આપણે આના માટે બંનેની જે છેદમાં 29 છે એ વહેંચી દઈશું, તો કે -61 ના છેદમાં 29 થશે અને આ પણ માઈનસ છે ઉપર પ્લસ છે તો -24 છેદમાં 29 વર્ગમૂળમાં 5. આવી બે રકમો મળે છે જે કોની છે a અને b ની કિંમતો છે. માટે a બરાબર -61 છેદમાં 29 અને b બરાબર -24 છેદમાં 29. આ બે આપણા શું ગયા ફાઇનલ આન્સર થઈ ગયા. આ હતો દાખલા નંબર 1 અને 2 નો આપણે અભ્યાસ કર્યો કે જેની અંદર ખૂબ સરળતાથી અને દરેક વિદ્યાર્થીને ખબર પડે એવી રીતે દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કર્યો છે. વિડિયો પસંદ આવ્યો ચોક્કસથી લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.